પશુપાલકોનો વિરોધ પશુપાલકોના વિરોધથી રસ્તા પર દૂધનો વ્યય થયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પશુપાલકોએ આ ટેન્કરને ઊભું રખાવ્યું અને ત્યારબાદ તેમાંથી જે દૂધ હતું ભરેલું ટેન્કર તેને ઢોળી દેવામાં આવ્યું। રસ્તા પર દૂધ ઢોળી અને પશુપાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પોતાની માંગને લઈ અને પશુપાલકો અડગ છે, જેને લઈ ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બાલીસણા ગામ, ભુજપુર ગામમાં પણ આ પ્રકારે જે પશુપાલકો છે તેમણે દૂધ ઢોળી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, તો વખતપુરમાં પણ પશુપાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો એબીપીના સવાલો જે સામે આવ્યા છે, વિરોધ યોગ્ય હશે, પરંતુ આ પ્રકારે દૂધ ઢોળવું કેટલું યોગ્ય છે? આ પ્રકારે વ્યય કરવા કરતા જરૂરિયાતમંદને આ દૂધ કેમ નથી આપવામાં આવતું? માંગ યોગ્ય હશે, પરંતુ આ પ્રકારનો વિરોધ કેટલો યોગ્ય? મંડળીમાં દૂધ ન ભરો તો વાંધો નહીં, પરંતુ દૂધનો આ પ્રકારે વ્યય તો ન કરો। ગરીબ અને જરૂરિયાતમંદને દૂધ આપીને કેમ વિરોધ નથી કરતા? દૂધના આખા ટેન્કરને રસ્તા પર ખાલી કરવું કેટલું યોગ્ય છે? જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દૂધને એક તરફ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે, તો બીજી તરફ આ પ્રકારે દૂધનો વ્યય કેટલો યોગ્ય, તેવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। સાબર ડેરી સામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે, ત્યારે હિંમતનગર તાલુકાની 60 મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની બેઠક યોજાઈ। બેઠકમાં સાબર ડેરીના ડિરેક્ટર હાજર રહ્યા અને સમજાવટના પ્રયાસ કર્યા। બેઠકમાં પશુપાલકો મારફતે 20% જેટલો ભાવફેર, ઘર્ષણ દરમિયાન પોલીસે પકડેલા પશુપાલકોને છોડાવવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી। આ ચર્ચામાં ભાવફેર ક્યારે બીજા તબક્કાનો ચૂકવવો તેની તારીખ અને પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાંહેધરી ન મળતા પશુપાલકોએ દૂધ બંધ રાખવાનો નિર્ણય અડગ રાખ્યો છે। આ સાથે જ 60 મંડળીઓએ ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને 5-5 હજાર રૂપિયા મદદ કરવા માટેનું પણ નક્કી કરવામાં આવ્યું છે। સાબર ડેરી ખાતે ચાલી રહેલી હાલની પરિસ્થિતિના અનુસંધાને ચર્ચા કરી, જેમાં પશુઓની માગણી, પશુપાલકોની માગણી છે કે ભાવફેર અમને 19 થી 20% આપવામાં આવે, તેના વિશે ચર્ચા થઈ। બીજું કે ગઈકાલે જે સાબર ડેરી ખાતે જે બનાવ બન્યો, જેમાં 74થી વધુ પશુપાલકોને ધરપકડ કરવામાં આવી છે અને બીજા લોકો જે ઘાયલ છે અને એક પશુપાલક શહીદ થયો છે, તે વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ। અને પશુપાલકોએ એમને જે પ્રશ્નો હતા ભાવફેરના, એ પ્રશ્નોની રજૂઆત કરી અને વધારેમાં વધારે ભાવફેર ચૂકવે એવી બાંહેધરી આપીને ગયા છે। અમે આજે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ જ્યાં સુધી અમારા ભાવફેર બાબતે સાબર ડેરી ખુલાસો નહીં કરે ત્યાં સુધી એનો નફો અથવા તો ભાવફેર 20% મુજબ ચૂકવી નહીં આપે, ત્યાં સુધી દરેક સભાસદોએ પોતાનું દૂધ ભરાવવાની ના પાડી છે। સાથે સાથે બીજા 2 મુદ્દાઓની ચર્ચા થઈ કે અમારા જે આંદોલનની અંદર જે પશુપાલકોનું એરેસ્ટ કરવામાં આવ્યા છે, આંદોલનની અંદર જે લોકોએ પોતાના પરિવારથી અત્યારે હાલ દૂર છે, એમની બાબતે સાબર ડેરીનું નિયામક મંડળ અમને મદદ કરે, નિયામક મંડળ આ કેસ પતાવી આપે, કારણ કે વિવાદ નિયામક મંડળ અને પશુપાલકોને કારણે થયેલો છે। હિંમતનગરમાં સાબર ડેરી બહાર પશુપાલકોએ કરેલા હલ્લાબોલ પર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે। ચેરમેન શામળભાઈ પટેલે આ પ્રદર્શનને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું। સાથે જ પશુપાલકોનું નહીં, પરંતુ કેટલાક રાજકીય આગેવાનોનું કાવતરું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો। સાથે જ તેમણે જણાવ્યું કે 11 તારીખે પ્રતિ કિલો ફેટે 960 રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે અને આગામી બેઠકમાં પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લેવામાં આવશે। તો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈ અને બીજી તરફ જે ઘર્ષણ થયું હતું, જે વિરોધ કરવામાં આવ્યો હતો પશુપાલકો દ્વારા, ત્યારે ડિરેક્ટરે આરોપ લગાવ્યો છે કે પૂર્વ આયોજિત આ કાવતરું હતું અને કેટલાક રાજકીય આગેવાનોની હેઠળ આ વિરોધ કરવામાં આવ્યો હતો। જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોનો આક્રોશ કરતા રાજકીય માણસોનો આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે આ ઘટના બની છે। એટલે આ ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ, વખોડી કાઢીએ છીએ। ભવિષ્યમાં આવું થવું ના જોઈએ। જે નિર્દોષ ખેડૂતો એમને નુકસાન કરવાનું જે જાવતું કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો। કોઈ પણ પ્રશ્ન હોય તો કાલે આવો, 5 દિવસ આવો, 2 દિવસ હું સતત દે દઈએ છું, તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું।
કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય. આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે. તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો,